હાલ આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતથી નાસિરનગર ડિમોલેશન મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી વાત કરીએ, નાસિરનગર ડિમોલેશન મામલો છે તે સામે આવી રહ્યો છે। 51 દિવસ બાદ રાજ્ય સરકાર તપાસ કમિટી છે તે રચી ચૂકી છે। રાજ્ય સરકાર દ્વારા 51 દિવસ બાદ તપાસ કમિટી રચવામાં આવી છે। એમ થોનારસન અને રાજકુમાર બેનીવાલનો સમાવેશ છે તે કમિટીમાં કરવામાં આવ્યો છે। કમિટી 60 દિવસમાં રિપોર્ટ છે તે સુપરત કરશે। 60 દિવસ સુધી કામ કરશે, બાદ રિપોર્ટ આપશે। આજે હાઈકોર્ટ સરકારને વૈદ્યક સવાલો પૂછ્યા હતા। હાલ આપણી સાથે સમગ્ર મામલે સંવાદદાતા દીપક રાય છે તે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી દીપક, જે રીતે નાસિરનગર મામલે આટલા લાંબા વિરામ બાદ એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, શું છે વધુ વિગત? સુરત શહેરમાં જે નાસિરનગર ડિમોલેશન છે, રાજપથ અને વિવાદપથ અને ભૂતિયા ડિમોલેશન કરાતું તેને આજે હવે એક જે રાજ્ય સરકાર છે તેમાં તપાસ કમિટી છે, ખાસ કે જે હિસાબે સુરત મહાનગર તપાસ કમિટી બનાવી એક તરીકે શંકા હતું અને ખાસ હાઈકોર્ટે સુરત મ્યુનિસિપલ કમિશનર પર ટિપ્પણી કર્યું છે। તેની કસન એક વાત કર્યું છે કે જે સુરતમાં જે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી તપાસ કમિટી એ ખાલી પૂરતી હતી। જે રાજ્ય સરકાર દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે, હવે જાંચ કરવામાં આવશે। કમિટીમાં પણ મેનેજ કરવામાં આવશે। સુરત જે હાઈકોર્ટની કડક ફટકાર બાદ રાજ્ય સરકાર છે તે 2 સભ્યોની કમિટી ઉપર કરવામાં આવશે અને કમિટીમાં જે શહેરી વિકાસ વિભાગને સચિવ રહેશે અને ખાસ કરીને જે વિભાગના જે સચિવ છે એમને પણ સમાવેશ કરવામાં આવ્યો છે। અને જે વાત કરીએ કે ઉચ્ચ સમિતિ અને ઉચ્ચ અધિકારીઓને એમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તમામ લોકોને 60 દિવસમાં પહોંચે કે 60 દિવસમાં કરવામાં આવશે। સુનવાઈ દરમિયાન જે હાઈકોર્ટમાં જે સરકાર છે એને પણ આડે હાથ લીધું છે। ખાસ કરીને વાત કરીએ કે જે સરકાર જે રજૂઆત કર્યું છે, સરકાર તરફથી જે પણ રજૂઆત કરવામાં આવતું હતું, જે પણ એડવોકેટ હતા એમને કહેવામાં આવ્યું કે જે નાના જે અધિકારીઓ છે એમને સસ્પેન્ડ કરવા દેવામાં આવ્યું। સુરત મહાનગરપાલિકા કમિશનર હજી સુધી કેમ હોદ્દા પર છે એ પણ ટિપ્પણી કરવામાં આવ્યું। અને ખાસ કરીને વાત કરીએ, જ્યારે હાઈકોર્ટે આમાં સંજ્ઞાન લીધું ત્યારબાદ જે રાજ્ય સરકાર છે એ તપાસ કમિટી બનાવી છે અને દાયરા પે મુજબ કે આટલા દિવસમાં જ એમને સોંપવાનું છે જે તપાસની વિષય છે તે તપાસ કરવા પછી કે આમાં કોણ કોણ જવાબદાર છે। ખાસ કરીને હાઈકોર્ટ જ્યારે આજે રાજ્ય સરકારને આડે હાથ લીધું છે, કશે ને કશે વાત કરીએ કે આમાં જે સ્થાનિક છે એને કે આશાને ડીપ જાગી છે કે જેઓ હાઈકોર્ટ એટલી મહેનત કરે છે, હાઈકોર્ટને એટલી રિસ્પોન્સ આપે છે લોકોને, કશે ને કશે હવે આમાં એમનું એક આશા જાગ્યું છે કે આગળ આમાં કંઈક સારો નિકાલ આવશે। અને ખાસ વાત કે જે હાઈકોર્ટ છે એ પણ કીધું છે જે લોકોને બસાડ છે જે ત્યાં રહેવા માટે છે એ લોકોને ટેક્સના પૈસાથી કેમ બનાવવું જોઈએ, જેમાં ગેરકાયદેસર તોડવામાં આવ્યું હતું, જે પણ અધિકારી હતા એમને પૈસાથી બનાવવામાં આવે એવા વાત કરીને આજે જે હાઈકોર્ટ છે કશે ને કશે જે નાસિરનગરના લોકોને છે એ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ખાસ કરીને વાત કરીએ જે હિસાબે તપાસ સમિતિને 60 દિવસની દાયરા આપવામાં આવ્યું છે, હવે જે નાસિરનગરના લોકો છે એ હવે કહી રહ્યા છે કે અમને હવે 60 દિવસ પછી ખબર પડશે કે આમાં જે તપાસ છે કેવી રીતે થયું છે। કેમ કે જ્યાર સુધી જે તપાસ ચાલતી હતી એ સુરત મહાનગરપાલિકાની તપાસ કમિટી હતી અને સુરત મહાનગરપાલિકાના જે કમિશનર આટલા દિવસથી ગોલ વાત કરી રહ્યા હતા અને તપાસ સમિતિ એમના દ્વારા રચવામાં આવ્યું હતું। તો લોકોને કેવું છે કે આ તપાસ સમિતિ કેટલી નિષ્પક્ષ કામ કરે છે ને કેટલી કરતી હતી એ જોઈને હવે એવું લાગે છે કે જે સુરત મહાનગરપાલિકાની નાગરાજન મ્યુનિસિપલ કમિશનર છે એ પણ હવે શંકાને દારામાં છે, એમને પણ તપાસ જે જાત સમિતિ બનાવવામાં છે એ પણ તપાસ કરશે। પણ ખાસ કરીને વાત કરીએ જે તપાસ સમિતિ બનાવવાનું છે એને 60 દિવસની દાયરામાં રિપોર્ટ આપવા માટે પણ કહેવામાં આવશે। ને હાઈકોર્ટ છે એ રાજ્ય સરકારને આજે હાઈકોર્ટમાં બહુ ફટકાર લગાવ્યા પછી કીધું છે કે જે નાના જે અધિકારીઓ છે એને સસ્પેન્ડ કરવા દેવામાં આવ્યું છે, પણ જે મોટા અધિકારી છે એમને કે જેમ કે નાગરાજન સુરત મહાનગરપાલિકાને કમિશનર છે તેને કેમ સસ્પેન્ડ નહીં કરવામાં આવ્યું એના અંગે પણ જે ખુલાસો માંગ્યું છે। જી દીપક, સમગ્ર માહિતી માટે આભાર આપનો।